સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગર અડાલજ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે જનસહાયક ટ્રસ્ટ દ્વારા ₹50 કરોડના ખર્ચે બનાવેલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગાંધીનગર અડાલજ ખાતે નિર્માણ પામેલા હીરામણી આરોગ્યધામના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા અને આ હોસ્પિટલ સેવાના ધોરણે લોકોની સુવિધાઓમાં વધારો કરશે। હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગ, પેથોલોજી લેબોરેટરી, કિમિયોથેરાપી વિભાગ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, અદ્યતન ફિઝિયોથેરાપી જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। सार्वजनिक जीवन में सक्रियता અને ઉદ્દેશોનું મહત્વ છે। ઉદ્દેશ લોકોનું ભલું કરવાનો હોય અને પદ વગર સક્રિય રહેવાની જો હોશ હોય તો સાર્વજનિક જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ ઇરિલેવન્ટ કાલબાહ્ય ના થાય એનું આદર્શ ઉદાહરણ નરહરી હોય છે। કોઈ ગરીબ મધ્યમ પરિવાર કિડની, લીવર, હૃદય રોગ કે બીજી કોઈ ગંભીર બીમારી આવે ત્યારે આ સારવાર માટે ખર્ચના ખપ્પરમાં પરિવાર ગુમાઈ જતો હોય છે, પરંતુ જેનું કોઈ નહીં તેના નરેન્દ્રભાઈ એવા સંવેદનશીલ ભાવ દેશમાં સતત સેવાઓનું ફલક છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તાર્યું છે। અમારા જનસહાયક ટ્રસ્ટના આમંત્રણને માન આપીને હીરામણી આરોગ્ય ધામનું ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હું અને મારું ટ્રસ્ટ અને મારો પરિવાર આ ત્રણેય મુરબ્બીનો લાખ શુભેચ્છા પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ અને અમિતભાઈએ જે અમારા માટે લાગણી વ્યક્ત કરી છે એ લાગણી હર હંમેશ મારા અમિતભાઈના સંબંધો એવા જ રહે તેવી પ્રભુને પણ પ્રાર્થના કરું છું।